મહાદેવ હર. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું નૈતિક રસોઈમાં. આજે આપણે બનાવીશું મોરૈયાની ખીચડી. કોઈ મોરૈયો કે કોઈ સાંબો કે કોઈ ભગર કે. આ મોરૈયો મેં ધોઈને તૈયાર રાખ્યો છે. 1 કપ જેટલો મોરૈયો લીધો તો આ ધોઈને તૈયાર રાખ્યો છે. હવે આપણે આની ખીચડી બનાવીશું. સૌ પ્રથમ મિત્રો આપણે એક કડાઈ લેશું. એમાં 3 ચમચી તેલ મૂકીશું. તેલ ગરમ થઈ જાય એટલે આમાં આપણે જીરું નાખીશું. મિત્રો, આ મોરૈયાની ખીચડી તમે ફરાળમાં પણ ખાઈ શકો અને ઘણાને ભાતની બાધા હોય તો આ મોરૈયો ખાઈ શકે છે. ભાતની જગ્યાએ મોરૈયો ખાઈ શકે છે. સાંબો પણ કહેવાય છે આને, અને ઘણા લોકો ભગર પણ કહે છે. તો તેલ હવે આવી ગયું છે, તો આપણે એમાં અડધી ચમચી જેટલું જીરું નાખીશું. ગેસ ધીમો કરી નાખીશું. એમાં આપણે અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું. અને આ છે આદુ, મરચાં અને લસણ અને કોથમરીની પેસ્ટ. તો આપણે આમાં બરાબર આ સંતળાઈ ગયું છે. હવે આપણે મોરૈયો પલાળેલો છે એ આપણે નાખી દઈશું. મોરૈયો 1 કપ હોય તો આપણે 3 કપ પાણી લેવાનું છે, તો વ્યવસ્થિત ચડી જશે. બરાબર મિક્સ કરી લેવાનું છે. બરાબર મિક્સ થઈ જાય પછી આપણે એમાં મીઠું ઉમેરીશું, લીમડાના પાન ઉમેરીશું, તેજ પત્તા ઉમેરીશું. આ તેજ પત્તું છે એમાં ઉમેરીશું. આ લીમડાના પાન છે એ આમાં ઉમેરીશું. અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. તમારે આદુ મરચાંની પેસ્ટ ન નાખવી હોય તો તમે મરચાં, કોથમરી વગેરે સુધારીને પણ નાખી શકો છો. અને આ મોરૈયાને ચડતા બહુ વાર નથી લાગતી. લગભગ 10 મિનિટમાં ધીમા તાપે રાખશું એટલે ચડી જશે. મોરૈયો ચડી જાય પછી એમાં આપણે લીંબુ ઉમેરીશું. અત્યારે આપણે એને ઢાંકી દઈએ. અત્યારે આપણે એને ઢાંકી દઈએ છીએ. થોડી વાર પછી આપણે કાજુ, બદામ વગેરે ઉમેરીશું.
5 મિનિટ થઈ ગઈ છે મિત્રો. 5 મિનિટ પછી આપણે આ કાજુ બદામના ટુકડા છે એ આપણે આમાં ઉમેરીશું. તમે શિંગદાણા પણ નાખી શકો છો. અને આ ટોપરાના ટુકડા છે જે આપણે આમાં ઉમેરીશું. બધું હલાવીને આપણે ફરીથી ચડવા દઈશું. હવે એને 10 મિનિટ આપણે થવા દઈશું. મિત્રો 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે મોરૈયાને જોઈ લઈશું. ગેસ બંધ કરી દીધો છે મેં. અને આ ખીચડી આપણી બની ગઈ છે. અને થોડી વાર ઠરવા દઈશું એટલે વધારે કઠણ થઈ જશે. તો તૈયાર છે આપણી મોરૈયાની ડ્રાયફ્રૂટ વાળી ખીચડી. આમાં તમે ગાજર, કાકડી વગેરે પણ નાખી શકો છો. હવે આમાં આપણે થોડું લીંબુ ઉમેરી દઈશું, લીંબુનો રસ. જો તમે ગળ પણ ખાતા હો તો ખાંડ પણ ઉમેરી શકો છો. આમાં લીંબુનો રસ આપણે ઉમેરીશું. મિત્રો તમને કેવી લાગી આ રેસીપી મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને એકદમ સહેલી વસ્તુ છે, ઘરે જરૂરથી ટ્રાય કરજો. નમસ્તે, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. તો મિત્રો તૈયાર છે ગરમા ગરમ મોરૈયાની ખીચડી. આપણે ઉપર કોથમીર સર્વ કરીશું. તો તમે ફરાળમાં પણ ખાઈ શકો છો, આમનમ પણ ખાઈ શકો છો. તમે નાસ્તામાં પણ ઉપયોગ કરી શકો છો આનો. તો તૈયાર છે મોરૈયાની ખીચડી, ગરમા ગરમ. બહુ મસ્ત લાગે છે. તો મિત્રો જરૂરથી તમે બનાવજો ઘરે અને મને કમેન્ટ કરજો તમને આ રેસીપી કેવી લાગે. જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. આવજો.